જ્યારથી મેં આ લગાવ્યું ત્યારથી આપણું ઇન્ટરનેટ એકદમ ફૂલ ચાલે. શું ભાવ છે કારેલા? 40 ગાર્ડન એટલું મસ્ત છે ને, એટલું મસ્ત છે ને શું કહું તમને, એકદમ ચુમ્બેશ્વરી ગાર્ડન છે. સો ગાઈઝ આપણે આ બૈલું મળી ગયું છે, એની સાયકલ છે જોરદાર, આપણે આટો મારે એટલે આપણો વિડીયો બનાવી મસ્ત. પણ બ્રેક નથી, કશો વાંધો નહીં, આપણે બ્રેક વગરની ચલાવીને મોટા થાય. મારવાની અરે બ્રેક તમારો. તો હલો નમસ્તે, કેમ છો ગાઈસ? આપણે ક્યાં આવી ગયા? જો આપણે જ્યાં રહેતા હોય અને બાજુમાં ખેતર હોય તેનો ફાયદો એ છે કે આપણે જ્યારે ઈચ્છા હોય ત્યારે આપણે ખેતરમાં ફરી શકીએ. અને ખાસ કરીને ઉત્તરાયણ હોય તો આવું ખુલ્લું મેદાન હોય તો મજા આવી જાય. એન્ડ જો હવે નૈતિક છે ને આ પતંગ કાપી રહ્યો છે. ગાઈસ કોની કવાશે તમે ગેસ કરો? અહીંથી કાપશે અને અહીંયાથી પકડી લેશે. કાંઈ બોલ છે હવે આ લોકો પકડી લેશે ગાઈસ, જોજો અહીંયાથી જ ચગાવશે. પકડ. અને મેં અહીંયા આવ્યો છું ક્રિકેટ રમવા, પણ હજુ કોઈ આવ્યું નથી તો મેં આ ભાઈબંધો સાથે પતંગ ચગાવું. નૈતિક લાઈ પતંગ આપ. કેવાયસી કરી દીધું? કેવાયસીના ફોર્મમાં તું નંબર અટેચ કરે ને તો એ નંબર પર જીપે ચાલુ છે, પ્લસ આધાર કાર્ડ અને પાન કાર્ડ એ તારે બેંકમાં કોપી આપવાની. તારે એ થઈ જાય ને એટીએમ કાર્ડ માટે અપ્લાય કરવું પડે. એટીએમ કાર્ડ તો અપ્લાય કરી દીધું તો એ આવ્યા પછી જીપે ચાલુ થઈ જશે. એવું જ્યારથી મેં આ લગાવ્યું ત્યારથી આપણું ઇન્ટરનેટ એકદમ ફૂલ ચાલે હોય. આજે એક સવારમાં સીન થઈ ગયો. આજે સવારમાં દુકાન ગયો હતો અને દુકાન ગાડી ઊભી રાખીને મેં દુકાનમાં સામાન લઈ આવ્યો. તો એક ભાઈ જઈ રહ્યો હતો બેગ લઈને, એક ભાઈને સાથે કોઈ છોકરીએ ખબર નહીં. તો જઈ રહ્યા હતા, મને પૂછતા હતા કે ભાઈ આ શું છે તારી ગાડીમાં, શું લગાવ્યું છે? આને લગાવવાથી કંઈ આપણું ગાડી ડિફરન્ટ દેખાય છે? મેં કીધું એવું નથી ભાઈ. તો એ મેં પૂછ્યું કે તમે ક્યાંના છો? એને ઇન્દોર કે ભોપાલનું નામ લીધું, પ્રોપર મને યાદ નથી. જો તો મેં કીધું શું કામ આવે? કે દિલ્હી પોલીસની એક્ઝામ આપવા આવ્યો હતો. સો આપણે તમને કોઈને ના ખબર હોય તો આપણા વડોદરામાં દિલ્હી પોલીસની એક્ઝામ ચાલી રહી છે. તો આજ સવારમાં છોકરા જોડે મીટઅપ થયું અને કીધું મોટું આવું છે. અહીંયા ઉત્તરાયણ આવી રહી છે એટલે અહીંયા કેવું કે પતંગ બહુ છે કે અમારે અહીંયા. તો જે દોરો આવે હિન્દીમાં બોલતો હતો તો મેં એને હિન્દીમાં સમજાવ્યું કે ભાઈ આવું છે, દોરો હોય ને દોરો ઘરામાં ના આવી જાય એટલા માટે સેफ्टी માટે આ लगावे. हिंदी में कहूँ कि ये वाला जो तार है गाइस जो गाड़ी पे लगाते हैं ये वाला, ये सेफ्टी के लिए. अभी उत्तरायण आ रहे तो गुजरात में क्या है कि बहुत ज़्यादा पतंग चकती है तो धागा गले में ना आ जाए इसलिए ये तार लगाते हैं सेफ्टी के लिए. बाकी મોજે દરિયા છે. આપણે તું કોઈ ક્રિકેટ રમવા આવ્યા નથી તો આપણે થોડા આટા ફેરા મારીને ટાઈમ વેસ્ટ કરીએ છીએ. જોકે આજકાલ ટાઈમ આપણી જોડે બહુ છે. આપણા ક્રિકેટરો આવી ગયા છે તો હવે આપણે જઈશું ક્રિકેટ રમવા. અને નસીબ એટલા ફૂટલા છે ગાઈસ આપણા કે ચાર્જિંગ આપણું છે નહીં, પતવા આવ્યું છે તો વધારે શૂટ નહીં કરી શકીએ આપણે. મારે તમને બતાવવાનું કે આપણે બેટિંગ કેવી કરી છે એ બતાવવાનું હતું, પણ અનફોર્ચ્યુનેટલી આપણું ચાર્જિંગ પતી ગયું છે. તો ફાઇનલી આપણી ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા અને સામે આપણે ક્રિકેટ માટે તૈયારી થઈ છે તો આપણે જઈએ છીએ ક્રિકેટ રમવા. બાકી આપણા ફોનમાં 5% બેટરી છે એટલે આગળ બ્લોગ કન્ટિન્યુ નથી કરતો. સો ગુડ મોર્નિંગ ગાઈસ. જો ક્યાંય ઘણા સમયથી આપણું ડેલી રૂટીન સ્કીપ થઈ રહ્યો છે નાના મોટા કામના લીધે. તો ફાઇનલી આજથી ફરીથી આપણે ડેલી રૂટીનમાં ઉતરી ગયા છે અને ગાર્ડનમાં આવ્યા છે. ગાર્ડન એટલું મસ્ત છે ને, એટલું મસ્ત છે ને શું કહું તમને, એકદમ ચુમ્બેશ્વરી ગાર્ડન છે. અને અહીંયા કેવું છે ગાઈસ કે આખું ગોળ રાઉન્ડમાં ગાર્ડન છે અને મિડલમાં ઝાડ છે નાના મોટા. જો આ ઝાડ છે અને જે રાઉન્ડની બોર્ડર હોય છે ત્યાં આગળ ફેન્સિંગ મારેલી છે અને રસ્તો બનાવેલો છે વોકિંગ માટે, વોકિંગ અને ખાલી રનિંગ માટે. મોર વગેરે પણ છે, તમને બતાવું છું. મોર જાય છે. એક પૂરું ગાર્ડન છે, નેચરને ટચ છે એટલે આપણને અહીંયા આવવાનું ગમે છે. અને અહીંયા અમે ડેલી આવતો હતો તો બે ઘણા સમયના કામના લીધે નહોતો આવતો. સો આજથી આપણે પાછું કન્ટિન્યુ કરી દીધું. અહીંયા આવીને એટલું પીસફુલ લાગે ને ગાઈસ, એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. અહીંયા ગાર્ડનમાં પક્ષીઓ માટે છે ને પાણી મૂક્યું અને પક્ષીઓ માટે દાણા વગેરે નાખેલા છે. તો આગળ થોડા ડિસ્ટન્સમાં છે ને
નર જોવા મળશે, ચકલીઓ માટે પાણી મૂકેલું જોવા મળશે, ખાવાનું નાખેલું જોવા મળશે. કે નાના નાના પક્ષી આમ ફરતા હોય તો એટલું મસ્ત લાગે ને એમને જોઈને. મસ્ત વર્કિંગ કરે. આ જુઓ અહીંયા કોઈ નથી, આ બાજુ પણ હજુ કોઈ નથી. એ બધા વોકિંગ કરે છે, પણ કેવું મોટું ગાર્ડન છે એટલે કેવું કે બધા દૂર દૂર વોકિંગ કરે છે. સમય થઈ ગયો છે ઘરે આવવાનો, આપણે ઘર માટે નીકળીએ. અને આજે આપણે માર્કેટમાં જવાનું છે મમ્મીને લઈને શાકભાજી લેવા. તો પોસિબલ હશે તો આપણે ત્યાંનો બ્લોગ બનાવીશું. મજા આવશે તમને જોવાની. તો આગળ કન્ટિન્યુ જોયો, મજા આવશે એન્ડ સુધી. એન્ડ હવે તો આપણે નીકળીએ અને સીધા આપણે મળીશું શાક માર્કેટમાં. ઓકે, તો ગાઈસ આપણે પહોંચી ગયા છે માર્કેટમાં. શું ભાવ છે કારેલા? 4 કારેલા લેવા જ આ જે ડોરેમોન જેવા છે આપણા માતાશ્રી છે. અને માતાશ્રી જીમની ફીસ પૂરી અહીંયા વસૂલ કરે છે. મસ્ત યાર, આ કેટલું મસ્ત. તો ગાઈસ માર્કેટમાં આપણે કોમ કિલો 20 કિલો. ભાજીનો સમય ચાલે છે. તું બનાવતી નહીં તો પછી આ પહાડ શું ભાવ છે? બહુ સસ્તા છે. તો ફાઇનલી આપણું લેવાઈ ગયું છે. તો આપણે હવે નીકળ્યા. और मैं हूँ अभी गुजरात पाकिस्तान अल्लाह तारी तो मैं हूँ गुजरात से